કાપડ નાના મોટી અલગ અલગ કરતી ને જમાડે છે આમાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાને તૈયાર થઈ ગયા છે તો બધાને જય માતાજી. અને આપણે આવી ગયા ડાયરેક્ટ દુકાનમાં આવીને મીરા આપણને મદદ કરાવે છે. એને થોડું કામ હતું પણ એનું કામ પતાવીને આ સાઈડ આવતી રહી. હું દુકાન સાફ કરતો હતો પણ આ બે કાપડ નાના મોટી અલગ અલગ કરતા હતા. એ હાલો હું તમને એસોટિંગ કરાવવા આવું. તો આપણે બહાર કાપડ બધા નાખી દીધા છે, આ સાઈડ ને બે સાઈડ. તો આપણે એ બધું કમ્પ્લીટ ગોઠવી નાખ્યું. ગોઠવીને આપણે હવે આ એસોટિંગ કરવાના છે. હવે થોડાક વધ્યા છે, એમ તો 2 ઢગલા કરી નાખ્યા. એ બે નાના મોટી છે કાપડ. કોઈક મોટા હોય એ ઉલટા નાખવાના, નાના હોય આ સાઈડ નાખવાના. અને આ બધે આપણે કાલ દુકાન બની હતી. કાલ તો આપણે ગયા હતા ફાટાવાળા મેળીમાં, એ આપણે બ્લોગ ચડાવ્યો સાગરનો. એ થોડોક લોટ સડી ગયો હતો અહીંયા. તો આપણે બધી સાફ સફાઈ કરી નાખીએ. અહીં ક્યાં થોડુંક સાફ કરીને પછી આપણે નીચે પોતું મારી દીધું. અને મીરા પછી આ સાઈડ આવી એટલે આપણે અત્યારે કાપડને એવું એસોટિંગ કરાવે છે. તો આપણે બધું એસોટિંગ કરેલા કટકા આપણે બહાર નાખી દીધા. અને મીરા અહીંયા નવરી થઈ ગઈ ત્યારે. એને હવે રસોઈ બનાવવાનું થાય ત્યારે એ જશે. અને આપણે આ કટકા આપણે આ સાઈડ નાખી દીધા. મોટા કટકા છે આ, અને ઓલા કટકા નાના છે. તો આપણે બે સાઈડ આપણે નાના મોટી કટકા નાખી દીધા. અને હવે તો આપણે અહીંયા પેડાથી મૂકી દીધા. અને હવે તો બીજું કંઈ કામ નથી. હવે આપણે દુકાનમાં બેવાનું છે. મીરાને રસોઈ બનાવવાનું થાય ત્યારે જાય છે ઓલી સાઈડ. હવે કાં આવે તારે તો જોવા આવે છે. તો મિત્રો આ સાઈડ હું આવ્યો તો અહીંયા બધા જો આવું રીતના કંઈક રમત રમે છે. પીએનસીને રમાડે છે. આમાં હુર આવીને ધક્કો મારશે. અને એ જો ફોનમાં બાબલા જોવે છે. અને અહીંયા મીરા રસોઈ બનાવશે. આજે રસોઈમાં શું છે જોઈએ આપણે. શું છે આજે રસોઈમાં? સરગવા બટેટાનું શાક છે આજ. અને રોટલી બનાવવાનું જો ચાલુ છે. 11 વાગ્યા છે હજુ. 11 વાગ્યા હતા. અહીંયા રોટલી બનાવી નાખી. આમ તો અડધી બાકી છે હજુ. અને પીએનસીને અહીં ક્યાં જોવા મળે ટકાળા બેન. મીરાએ જમવાનું કાઢી લીધું. અત્યારે કેરી કાપે છે. આપણે આજે શાક છે હરગવો અને બટેટા. અને આમાં સાઈઝ છે. અને રોટલી તો બનાવી નાખી છે અહીંયા. હવે કેરી કાપે છે તો પહેલાં આપણે જમી લઈએ. તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરી લીધો હતો. આરામ કરીને આપણે અત્યારે દુકાન ખોલી નાખી. ચા પાણી પીને આપણે આ સાઈડ આવતા રહ્યા. બધું સાફ કરી નાખ્યું હતું. આ પાણીમાં બેઠા હતા અત્યારે. એ પણ બધું હમું કરે છે. તો આપણે અત્યારે બીજું કાંઈ કામ નથી. એમ તો બધું બહાર આપણે કટકાઈ કાઢી નાખ્યા છે. તો મિત્રો આજે તેલ ખાલી થઈ ગયું થાવ તે અત્યારે હું ડબ્બો લેવાઈ ગયો હતો. આપણો ફેવરિટ ભીંડો બને છે. અને ડુંગળી બટાટાનું શાક. 2 શાક છે. તેલ તો કંઈ હતું નહીં. તે આજે હું ડબ્બો લાવ્યો. ભાવ તો બહુ વધી ગયો છે ડબ્બામાં. તો એ તે જે ખાવું પડે તો આપણે લાવવું જ પડે. તે આજે અત્યારે હું ડબ્બો લઈ આવ્યો. તેલ કાઢ્યું બરણીમાં. તે હવે એ શાક બનાવશે. અત્યારે 7:30 વાગી ગયા. મોડું થઈ ગયું છે. કાં રોટલી બની ગઈ. રોટલી તો બનાવી નાખી. તેલની વાટે હતા. તેલ મીરાને તેલ બરણીમાં કાઢી દીધું. હવે એ ભીંડાનું શાક બનાવે. હા હજુ તો ઓલું શાક બનાવવાનું બાકી છે. તો મિત્રો મીરા અહીં આવી ગઈ રસોઈ બનાવીને પછી અહીં આવી. અને અત્યારે વાગ્યા છે 8:30 થઈ ગયા છે. તો આપણે હવે દુકાન બંધ કરી દેવી. તો જાવી હોય ઓલી સાઈડ. તો મીરા છે એટલે હાથ બંધ કરાવી દે. પણ બધું આપણે અંદર લેવાનું છે. બહાર તો અંધારું થઈ ગયું છે. તો બધું આપણે અંદર લઈને પેક કરીને અત્યારે આપણે મૂકી દેવી પાછળ. તો જાવી આપણે ઓલી સાઈડ પછી. તો મિત્રો આપણે ઘરેથી જમીન આપણે જૂના ઘરે આવતા રહ્યા. અને જૂના ઘરે આવજો. મીરા કંઈક કરે છે ફ્રીજમાં. બંધ છે. બંધ ચાલુ થાય છે ફ્રીજ. ફ્રીજ ચાલુ છે. આ બેનનું ઘર છે. જોવે છે અંદર કંઈ બગડી ગયેલું છે અમે. અને ટકાળા બેનને માથામાં અડાયું થઈ ગયું. જો પાવડર નાખી રમકડું લઈ લીધું. અહીં ઘરમાં તો બહુ ગરમી થાય છે. બહાર પાછો ઠંડો પવન આવે. બહાર બધે ખુલ્લું છે અહીંયા એટલે અહીં બહાર પાછો ઠંડો પવન આવે.
તો આપણે જૂના ઘરેથી આપણે આ ઘરે વ્યાયા છીએ અને એ પીએનસી નહીં કૂઈ ગઈ હતી એને અમુક આવી ગઈ હતી ગાડીમાં પછી મેં જાગે નહીં તો સારું નકર રોવા માંડે પછી જાગે તો એમના બુટી છે હજુ અને અહીંયા મેરા કંઈક કરે છે એ પડ્યો અંદર છે શું કરો છો અત્યારે કેટલા વાગ્યા અત્યારે 10 ને એવું કંઈ થઈ છે અને એ કંઈક કરે છે જો લીંબુ મરચાંનું કંઈક બાંધતી લાગે શું કરો છો લીંબુ મરચાંનું એવું કંઈક બાંધે છે કાલે બાંધવું થશે કંઈક બનાવે છે એવું અને પીએનસી હોઈ ગઈ છે મિત્રો આજનો વ્લોગ આપણે પૂરો કર્યો છે તો મળીએ કે આપણે નવા વ્લોગમાં અને અમારો વિડીયો કેવો લાગ્યો એ નીચે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરી દેજો તમારા મિત્રોને અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ કે આપણે નવા બ્લોગમાં